નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસાના ગુલબાણીનગર સોસાયટીમાં ગટરનું નાળું તોડવાની કામગીરી શરૂ। નવા નાળાનું નિર્માણ ટૂંક સમયમાં થશે। ડીસા શહેરના વોર્ડ નંબર 2માં આવેલી ગુલબાણીનગર સોસાયટીના રહીશોને ચોમાસા દરમિયાન ગટરના ગંદા પાણીથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદી પાણી સાથે ગટરનું ગંદુ પાણી સોસાયટીના ઘરોમાં ઘૂસી જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ સમસ્યાને લઈને સોસાયટીના રહીશોએ થોડા દિવસ પહેલા ડીસા નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી હતી। આ રજૂઆતને પગલે આજે વોર્ડ નંબર 2ના સભ્ય અને ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરની ઉપસ્થિતિમાં ગટરનું નાળું તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અગાઉ થોડા વર્ષો પહેલા નગરપાલિકા દ્વારા નાળાની યોગ્ય સફાઈ કર્યા વિના તેને ઢાંકી દેવામાં આવ્યું હતું, જેના કારણે આ વર્ષે વરસાદમાં ગટર ઓવરફ્લો થઈ હતી અને લોકોને ભારે મુશ્કેલી પડી હતી। નાળું તોડ્યા બાદ તેમાંથી 3 ટ્રેક્ટર ભરીને કચરો કાઢવામાં આવ્યો છે અને તેને ડમ્પિંગ સાઇટ પર ખાલી કરવામાં આવ્યો છે। હાલમાં ગુલબાણીનગર સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા માટે જૂના નાળાને તોડીને નવું નાળું બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। ગટર ઓવરફ્લો થવાથી અનેકવાર વરસાદી પાણી સાથે ગટરનું ગંદુ પાણી ઘરોમાં ઘૂસી જવાથી લોકોને ભારે નુકસાન થયું હતું। હવે નાળું તોડવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશો જલ્દીમાં જલ્દી નવા નાળાનું નિર્માણ થાય તેવી ઈચ્છા રાખી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યાનો સામનો ન કરવો પડે। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।